જીએલએસ યુનિવર્સિટીએ 9મા દીક્ષાંત સમારોહની ગૌરવભેર ઉજવણી કરી। જીએલએસ યુનિવર્સિટી દ્વારા 9મા દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહ ખરેખર શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી સમાન હતો, જેમાં 5000મી વધુ વિદ્યાર્થીઓને યુજી, પીજી અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી। જીએલએસ કેમ્પસ, લો ગાર્ડન સામે, એલિસ બ્રિજ, અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમની સાથે જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલ અને જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. ચાંદની કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સમાજમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ 2 અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી શ્રી વિજય ચૌથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક અને લેખક શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી। આ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે સફળતા મેળવવા માટે પ્રતિભા સાથે ધૈર્યવાન અને પ્રતિબદ્ધ હોવું પણ જરૂરી છે। તમે હવે એવી દુનિયામાં પગ મૂકી રહ્યા છો જ્યાં મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ લીડરશીપની જરૂર હોય છે। તમારી વ્યાવસાયિક યાત્રામાં આગળ વધતા તમારું સમર્પણ તમારી માટે માર્ગદર્શક બને તેવી શુભકામનાઓ આપું છું। જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ એક પ્રેરક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે સ્નાતકોને સતત બદલાતી દુનિયામાં પરિવર્તનને અપનાવવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે વાસ્તવિક દુનિયા તમારી એવી રીતે કસોટી કરશે જેની તમે હજુ સુધી કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ સતત શીખવાની અને આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારી સૌથી મોટી તાકાત હશે। તેમણે સ્નાતકોને જીવનભર શીખવાની જરૂરિયાત યાદ અપાવતા ઉમેર્યું હતું કે જિજ્ઞાસુ બનો અથવા પાછળ રહો, તેની વચ્ચેનો અન્ય કોઈ રસ્તો નથી। ગુજરાત લો સોસાયટીના પ્રમુખ શ્રી પંકજ પટેલે સ્નાતકોને હૃદયપૂર્વક અભિનંદન આપતા કહ્યું હતું કે તમે આ સંસ્થામાંથી ફક્ત જ્ઞાન સાથે જ નહીં, પરંતુ નવી જવાબદારી લઈને બહાર નીકળી રહ્યા છો। તમારી પહેલી નોકરી તમારી કારકિર્દી નથી અને તમારી પહેલી ભૂલ એ તમારી ઓળખ નથી, તે કંઈક એવું બનાવવા વિશે છે જે દુનિયાને બદલી શકે છે। એક વૈજ્ઞાનિકની જેમ વિચારો, એક ઉદ્યોગ સાહસિકની જેમ કાર્ય કરો અને યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રાનો એક ભાગ છે। આજે જીએલએસ યુનિવર્સિટીનો 9th કોન્વોકેશન સેરેમની છે। એમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે। એ ઉપરાંત અમે આજે એ ઓનરરી ડોક્ટરેટ એ એવી વ્યક્તિઓને આપી રહ્યા છે। એક છે શ્રી વિજયકુમારજી ચોથિયાવાલા, જે દિલ્હીથી આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે, અને બીજા છે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, જેની ઓળખાણ આપવાની કોઈ આપ સૌને તો જરૂર જ નથી। આ બંનેને અમે ઓનરરી ડોક્ટરેટ આજે સુપ્રત કરી રહ્યા છીએ। આ ઉપરાંત લગભગ 9 જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે, જેમની ડિઝાઇન છે, મેનેજમેન્ટ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, બીટેક છે, આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે। લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે, અને આમાં અમે પીએચડી પ્રોગ્રામ પર જીએલએસ વિષયમાં ચાલે છે। આજે લગભગ 45 જેટલા પીએચડી કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જેમને પીએચડી પદ મળી ગયું છે, એમને પણ એમની પીએચડીની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે। થોડુંક સૂર્યકુમાર યાદવજીને આજે થોડીક આવવામાં વાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપ આવી રહ્યો છે એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી, જે થઈ ચૂકી છે, અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ થઈ ચૂક્યા છે। એટલે અમારા માટે આ એવો ખૂબ શુભ સંયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના છે ફેબ્રુઆરીમાં T20માં, અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે જીએલએસ યુનિવર્સિટીમાં છે, એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે, અને અત્યારે ખાસ ચાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે, જે 4:30 સુધીમાં। શું કહું, મારે માટે ખરેખર
અને કોઈ પણ કલાકાર માટે એની સમગ્ર યાત્રાનો કાર્યનું જો ફળ સ્વરૂપે આટલો પ્રેમ જે લોકોએ આપ્યો છે આજે આ ડિગ્રીનો હું માનું છું કે મારી સફળતાનો મને ખૂબ 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 આનંદ થઈ રહ્યો છે. GLS પ્રતિષ્ઠિત અને ખ્યાતનામ સિલેક્ટ કરે આ પદવી માટે. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. ચાંદની કાપડિયાએ વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ તમારો સમય છે, પણ આ તો ફક્ત શરૂઆત છે. જ્યારે તમે આ કેમ્પસની બહાર નીકળો ત્યારે યાદ રાખજો કે સમય હંમેશા તમારા નિયંત્રણમાં નથી હોતો, પરંતુ તૈયારી તમારા નિયંત્રણમાં હોય છે. તમને ફક્ત જ્ઞાનથી જ નહીં, પણ પરિવર્તન લાવવાના હેતુથી પણ તૈયાર કરવામાં આવ્યા છે. આજે તમે ફક્ત ડિગ્રી લઈને જ નથી જઈ રહ્યા, ખરેખર તમે તમારા જીવન માટે એક દિશા લઈને જઈ રહ્યા છો. આગળની દુનિયા વિશાળ છે, પડકારોથી ભરેલી છે, પરંતુ તમે તૈયાર છો. નવી ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા રહો અને હંમેશા તમારા મૂલ્યોને સમર્પિત રહો. જીએલએસ યુનિવર્સિટીએ શ્રી વિજય ચૌથાઈવાલે અને શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને રાષ્ટ્રનિર્માણ, કૂટનીતિ અને કલામાં તેમના અસાધારણ યોગદાનને બિરદાવતા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. શ્રી વિજય ચૌથાઈવાલેને વિદેશ બાબતોમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર તેમના પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ અનેક ગૌરવપૂર્ણ ક્ષણોથી ભરપૂર હતો. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમણે કઠોર સંશોધન અને સમર્પણની એક ઉલ્લેખનીય શૈક્ષણિક સફર પૂર્ણ કરી હતી. આ ઉપરાંત 40 વિદ્યાર્થીઓને લો, કાયદો, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, આઈટી, કોમર્સ, મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખરેખર હૃદયસ્પર્શી ક્ષણોથી ભરેલો હતો, જેમાં સ્નાતકો, તેમના પરિવારો અને ફેકલ્ટી સભ્યોએ એક યુગના અંત અને નવી તકોની શરૂઆતની ઉજવણી કરી હતી. આ સમારંભ ફક્ત શૈક્ષણિક સિદ્ધિઓનો ઉજવણી નહોતો, પરંતુ હિંમત, સપના અને આગળ રહેલી અનંત શક્યતાઓને ભાવાંજલિ હતી. સ્નાતકોને યાદ અપાવવામાં આવ્યું હતું કે ભલે તેમની શૈક્ષણિક યાત્રા પૂર્ણ થઈ હોય, પરંતુ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન માર્ગની હજી ફક્ત શરૂઆત થઈ છે. જ્યારે દીક્ષાંત સમારોહ પૂરો થવાનો હતો, ત્યારે બધામાં આશાની સામૂહિક ભાવના જોવા મળી હતી અને એ વિશ્વાસ હતો કે 2025ની બેચ ઇનોવેશન, ક્રિએટિવિટી અને જવાબદારી સાથે નેતૃત્વ કરવા માટે તૈયાર છે. શ્રી સુધીર નાણાવટીના અંતિમ સમાપન શબ્દો દરેકને સ્પર્શી ગયા હતા. જીએલએસ યુનિવર્સિટીએ તમને પાંખો આપી છે. હવે ઉડવાનું અને દુનિયામાં ફરક લાવવાનું તમારા પર નિર્ભર છે. જીએલએસ યુનિવર્સિટીનો 9મો દીક્ષાંત સમારોહ માત્ર શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સંબોધન નહોતું, પરંતુ સ્નાતકોના મનોબળ, સપનાઓ અને અનંત શક્યતાઓને માન્યતા અને સન્માન આપતો અવસર પણ હતો. આ કાર્યક્રમ યુનિવર્સિટી અને તેના વિદ્યાર્થીઓ માટે ગર્વની લાગણી સાથે પૂર્ણ થયો. સ્નાતકો હવે સફળતા અને નેતૃત્વના નવા સ્તરે પહોંચવા માટે પૂરતી તૈયારી સાથે આગળ વધવાના છે. કાર્યક્રમના સમાપનમાં જીએલએસ યુનિવર્સિટીના આગેવાનોએ 2025ના તમામ વિદ્યાર્થીઓને તેમના નિરંતર વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.